કોઈ ચિંતા જેવું નહીં. બધું હેતરોનું કામકાજ હતું એ બધું પાલી ગયા છીએ. કપા ઉગાડવાના તો ઉગાડી દીધા. હું તો ગલબાજી તમે પાલીને બેઠા તો અમાર તો એક ઠાલું સોંપવાનું બાકી છે. એમ તો પછી જેટલા સોપ કરશો 100 વીઘા કર્યા છે. હા ઓહો પોકી વર્ષ છે પછી બધામાં પોકીટ વાળા તારે અમે તો 2-3 વીઘા વાયા છે. તે કીધું જેટલું થાય એટલું કામ કરીશું. દેવાનો ટાઈમે મજૂરે મળતો નહીં પછી ખરા ટાઈમ. અને અમાર તો શું કર્યું ખબર હા. હે એટલે ફુવારા સિસ્ટમ કરી દીધી છે. ઓહ. પાણી તો વાળવાનું નહીં. પાવડો ખભો કરવાનો જ નહીં. હા તો પછી ચાલે તમાર. ખાલી પેલા ટોટા જ બદલવાના. હા બરોબર છે. હું હેડવાનું જ કરતો તો હેતરમાં. કીધું ના હોય તો ધક્કો મણિયું કરવા જવું છે. એટલે તમારે તો કમણીઓ કરવાનો અમે કશું નહીં કરવાનું, ખાલી કાકા જ ખોલવાના. બરોબર છે પણ તમારે સારી સવલત કહેવાય પણ એટલી મજૂરી ઓછી. તમારે કહેતા હતા કે ભગો આવે છે એમાં કી પોર તો કરી દેવું છે. ના બરોબર છે. હું કેતો તો એવું હોય તો અવારનવાર તમે નવરા હોય તો મારા કોમ આવજો. એટલે કશો વાંધો હું નહીં. નવરો છું તો તમારી કણ કોમ આવ્યો. હવે આજ તો મારો ટાઈમ નહીં પણ કાલ કહેતો હોય તો આવું. અમે મારા આજે આટલું પટાઈ જવા દો. કાલની વાત કાલ પછી. પેલા શાળામાં રોપ મરાઈ દે પણ વરસાદ આવશે તો પછી નેદી નહીં હેકો. એ વાત સાચી છે. તાળી. ઉગારો જબરો ઉગીને પડ્યો છે. અને એમાં તો એંડા હતા જ છવા ઉગ્યા છે કપા હમ પાછા. જબરા ઉજ્યા છે. 2 દાડા સૂંટવા જ મોકલું છું બધા પણ કોઈ સૂંટાતું નહીં એટલે જોવાય. રોપ મરાઈ દેવાના. હા ખરી વાત છે. પેલા પણ જવાળાનો રોપ રહ્યો ને એને ભેગું થયા પૂછે ના હોય તો. હતોય હા? અને તારે જો પેલો પાવડો લઈ આ જવાનું બોરે ધક્કોમણીયું કરવું છે ને. તમે જ્યાં જાવ તમે એરિયા પાવર આપા જ છો. અમે હેડું રાગ એટલે હેતર પેળાવો. કશો વાંધો નહીં. કાલે આવું પક્કો હું વાંચું. કશો વાંધો નહીં. તમારે કોઈ કોમ હોય તો સમાચાર કરજો. હું આવી ગયો હો. એ હારું. એ હાર. ખરેખર પાડોશી જબર મળ્યો છો ભાઈ જેવું રાખાતા. અને કોક અજોડે માણસ આવે ને તો એવું જ કહેતા કે તમે તો બે ભાઈ છો કહું. એટલે આ પાડોશી હારો હોય તો ભાઈ કરતા હકીકત કહેવાય. ભાઈ કરતા પાડોશી હારો. કેવો માણસ મળે છે. આટલું કોક કોમ હોય ને તો પૂછા મને. અને મારે કોક કોમ હોય તો એને પૂછ્યું. એકબીજાનું પાછું કોમ જ થયા જાય છે. ગલબા આવો લેરત તે મારશે હો બકલા ને પોક જેવા થઈને ઉપડ્યા છો. ચાલ જતો નહીં અમુ શું ધાકે એ પટી હિયા સો માં હિયા બેહી ગયું જેઠ મહિના જોમ્બોય પાછી ગયો ત્યાં અમે તો ચાલતા હતી વિવાહ ફરે તો હોતાણી. ઘણું ફળે હું છેલ્લે છેલ્લે તમાર ભત્રીજાને પૈણી આયા નહીં હારીમાં. વટ પાડે તો ખબર છે વાતો કરતા હતા. ગોહા મે ઉડાડ્યા તા ને ઉડાડ્યા તા લઈ જતા તા હની 1000 રૂપિયાની ઓમ ચિંગુસ મારવાની છે પણ વટ રાખો તો જબર ઉડાડતા અરે હતા. બાર જીએ ને હા. એટલે કોઈને એમ લાગુ ના જવા કે રૂપિયો મને નહીં વાપરતો. પેલા અમારા હાડુ આયા હતા જેતોજી હો, તે કી વાતો તમાર ગામના કરતા તો હતા, કી સનોજી તબરા અમુક છે ઈ માણસ પૈસા ઉડાડે એટલે કે મેં કો તાણે ન હું ભાઈ અમારા ગામમાં કોઈ કદી રૂપિયો હું તો આવું કીધું તું ઘેર કદી રૂપિયો ના વાપરે. હા હરીમ તો કોઈ બધાને વતાવ્યું હોય કા કાઢી ને તો કરે આ, ઈમાં હું પૂછા તો હારું કીએ કે અમે તો હાથોનો છૂટો હા પૈસાનો આમાં એ તો બહાર છૂટા છો ઘેર તો ગામમાં કદી રૂપિયો આલ્યો કોઈ? ચાલ ના આઈ ગયા હોય અમે ખબર પડે છે એટલે જ કહું ગામમાં વાત મારી કે ગલબો ને ખરા ને પગલા જતા રહ્યા છોકરા જતા રહ્યા છે ઓય હારું ગામમાં જેટલી માથા કૂટો થાય ને આટલું કોક હોય તો સીધા ગલબાજી નહીં. ઘેર કરતા તો હોય હારું જતો સાંભળામ પડી રહેતો ના કરતા તો અને મારે તો તમને ખબર છે ને પાડોશી શો હારો મળ્યો છે. બે ઓઈડી હશે બે વળીઓ આપણો પેલો માણાજી નો નહીં બગો બગો એ રે રો. બગો ફેંકું મારાથી ના કહેવાય. હે? મારા આગળ કદી ફેંકતો નહીં પણ જો અત્યારે મારું કામ હોય ને તો રે જાય એનું કામ હોય તો પણ હું કરું. ગલબા આયા તે હારું કર્યું મારા બાજુમાં જ હેતર છે કે તમારું કામ વસ્તુની જરૂર પડે તો સીધા હોય જ આપવાનું કે હા, એ તો ઉકા વાત- જવું એ તો પડે વાત સાચી. ઘેર થી ઉતારવા નીકળી ગયો ને હા. ખેતરમાં આવ્યો ને એટલે મગજમાં યાદ આવ્યું હું કદી તો ઘેર ભૂલી ગયો પાછું યાદ આવ્યું કીધું ગલબોને હોય શેઠા પાડોશી છે ને ઓહો. સીધો પાછો વાય આવ્યો એક બરાબર. બાવળી ઉજ્યો શેઠા ઉપર હા કોટા વાગ એ પેલા ગોડી નાહી દઉં એ તો વાત સાચી છે. ગોળી જ નાખવો પડે કે એક કોટા વાગે. બાવળીઓ આકરીઓ આ બધું હેતરમાં ના જોશો બાપરો ને ના શો ભલે ક્યાં ખેડૂત બાવળીઓ ગોડી શકતો નહીં કાકરીઓ કાઢી શકતો નહીં આ એ જીવનમાં કરાવો એ વાત તમારી લાખ રૂપિયાની છે પણ મારા તો કજાળી ખરા છોકરા લઈને જશે તારમાં. હા ઓહો. પાવરો પડ્યો તાલ હે તમારે કેટલી વખત કહેવાનું કે પાવડો ને કજાળી બે છોકરા લઈને જતા રહેશે. અલે કોમ પટી જાય એટલે આલી દઉં છું આલવાની ના નહીં પણ હવે તો જો નહીં બોલા લે ડોશી નહીં બોલા એવું નહીં યાર. આ પડી જોઈ લો હાચું બોલું તો ગલબુ અમે તમે તો પાછા બોલવામાં
નાથી માની ચોંગ ખાજે એટલે આમાં સોગન મોગન ના હોય યાર. આ ઘર પડી જોઈ લો ખબર પડી હાલવું પડે છે ને એટલે હા. તમને તો પાછું વધારાનું કશું કહેવાય ના. આ ઘર પડ્યું, આ ઓગણું રહ્યું. એટલે હું ઘર ફેદું હું ઘર તમારો ફેદું વિશ્વાસ મારા ઉપર ના હોય તો ઘર ફેદો. હું તમને એમ નહીં કહું કે સાહેબ મારું ઘર ફેદ્યું. હું બીજો નહીં જવો નહીં લે કોમ પટી રહે ને એટલે ટાઈમસર વસ્તુ ઘેર મેકી જોય મેલવાની વાત નહીં. આવું તો જોવે કે મારા પાહન વસ્તુ હમણાં કલાક બે છોકરા આવી એટલે લઈ જતો. પેલો હમો નહીં પડે પાવરો જુઠ્ઠું જેમ બોલે મારો નહીં પૈસા. એટલી વારનો બીજાનો થઈ ગયો અલ્યા બગાનો થઈ યાર. તે હું હતો ના એ ના બને હો. બગાની વસ્તુ હું ના આલું. કેમ ના તમારે એને આલું? પૂછવું પડે. હું ના બહાર ન છું બહાર ના હોય કે ગોમ ના હોય બગાની વસ્તુ હું ના આલું. આલુ એ ના કે કોઈ લઈ જતો તો ના જ પાડી દઉં. મારી વસ્તુ કોક હું ના હોય ને તો ભગો ફટ લઈ એટલે પગલો ના પાડીને જો હા ભગો ના નહીં પાડી પણ ભગાની વસ્તુ હું આધાર હોય ને તો સુધી ભગાની વસ્તુ કોઈ લઈ ના જાય અને હું ઘેર હોય અને હીરો ઘેર હોય ને હું ના હોય તો મારી વસ્તુ કોઈને ના લેવા એટલે હું દે. ચોરી કરીને લેવા આવ્યો છું ચોરી કરવાની વાત નહીં. હમણાં હીરો આવે અને એને નહીં ચોક્કોમાં જવાનું છું. તે તારા ના કહેવાય કશાના કોઈ પાવરો લઈ ગયા અલ્યા અમાર બેવાને એ રીતના સર એટલે ભગાની વસ્તુ હું ના આલું. મારી હોય તો સાલે બાકી ભગાની વસ્તુ નહીં. ના ના તારા હલવી નહીં ને ગલબા એટલે બોનો કાઢે છે મને ખબર પડી હા તમને જય હમ ઓમ એક થાળીમાં લાડવા ખોજ અને વસ્તુ લેવા કીધી એટલે જવાબદારી કેમ નહીં લેતો ના લેવાય. કેમ ના લેવા નહીં, તમે- ઈ હોનાનો કટકો છે હોનાનો કટકો નહીં તમાર ઘેર લઈ મારે જા. તો ચોરી કરવાની હે અલ્યા ચોરી કરવાની વાત નહીં. પગલાની વસ્તુ મારાથી ના હલાય. કોક દારો શેઠા પાડોશી કોમમાં આવશે પાણી પાયો તો હું પાયો પણ અમે શું ના પાડી તમોન. કેમ ના તો પાડે છે એ વસ્તુ માટે ના વસ્તુ માટે નહીં હો. બીજું બધું કયો મારા ઘર બીજું તો મારે ઘણું છે અને ઘેર પાવરો ભૂલી ગયો ને એટલે નકર તમને કોઈ કગરવા ના આવું હું આમાં શાના ભાઈ કગરવાનું આવતું જ નહીં. એક વખત ના પાડી તો નહીં એટલે નહીં વળી એમાં હું ખરો હો ખરો ગલબા ખરો હો ઓમ કી શનાભાઈ કોઈક જરૂર પડે ને તો આપણા ઘેર દોરીને આપવાનું હા તે મારી વસ્તુની ના પાડી. હા? મારા એ વસ્તુઓ ના પાડી. એટલે તારા ઘર ઓય પહાણ પડી જા તારી જ કહેવાય કે મારી ના કહેવાય. મારે ના લાઈ યાર. પગલો શું બોડું ફોડી નાખશે તારું મોઢું ના ફોડી નાખે પણ હલાય ના. કાલ પગલા કેવું થાય કે એવાની વસ્તુ ઘેર પડી મેલી હે ને મારી વસ્તુ આલે છે. સબન મારો બગલા બગડી ગયો બગલા બગડી ગયો સબાન હજી તો વસ્તુ હાલી રહીને બગડી ગયો હા એમાં તો હાલતો નહીં. મારી વસ્તુ એને ના લેવા દે. તમારા આબુ કોક દળ આવજો હું ઘેર અમુક કવાઓ હોય આ તો- તારા ઈ પાણી પીવાય ના આવું હું આ તું તો તો- એમ કે બગલો ઘેર નહીં પાણીને ના પાડી ગયો હ. એટલે પાણી તો મારા ઘરનું પીવું જ પાણી લેતો નહીં પીવું તો પછી નહીં તારે પીવું પાણી ઘેર જઈ પી લે હું તો આમે તમે ઘેર પીવો કે બોર ઉપર પીવો તમે ના તો ઉપલો હાડો ખરો હો ગલબા ખરો હો સેમ ખરો એટલે ગામમાં મોટી મોટી વાતો કરે છે પણ તારો કશું આવતું નહીં એ તો નક્કી જ છે પણ આમાં ત્યાં તો ડોશી ના પાડતી છે બધી ખબર પડી કે વસ્તુ આલી દેતો છે ને એટલે ડોશી ગુંખરાવતી છે આજ પાવરો નહીં આલ્યો ને હા તે પણ કોક દાડો જરૂર તો પડશે હા હું શું આ પાડોશી છું ને એટલે કોક દાડો મારી જરૂર પડશે હું ના પાડી તમારે નહીં પડશે. પાડી શકે મારા જરૂર પડશે. આયો તમાર પાસે આયો જરૂર પડશે એવું કાલે દાડો હું કહેલો ડફોડ નહીં ગજારો નહીં કે ભૂલી જાઉં કશો વાંધો આગળ નહીં. આવશે આ તો ગલબા વર રાખજે હારો બેટો ક્યાં જોક કે પાવરો પડ્યો જો હમો તો કે બગલો ના પાડી જશે કશો હતો નહીં આ બગલો બે ભેગારો છે ને એમાં જ મને હાલતા નહીં પણ હાકો એક દાર એવું ડુંગું ગાલો ને તે જિંદગીમાં એકબીજાને હમું ના જોવો ગલબા તે મને પાવરો નહીં આલ્યો ને પણ આ પાવરો તો કેટલો મોંઘો પડશે ને એ તને અમુક ખબર પડશે શનાને તો હજી આજ સુધી કોઈ પહોંચ્યો નહીં કે પોક્ષે નહીં અને શના હમું પડ્યો ને એટલે શનો ખરો ને કાયમનું કાશર કાઢી નાખે તમે તાર બે જણ પેલા હેતરમાં મજૂરી કરો આ તો હોય ઘેર કોઈ છે નહીં અને અમુક જો શનો સેવી બુદ્ધિ વાપરે છે મારા બેટા એક થાળી લાડવા ખોય ઉભા રહો અમારા શનાને શરૂઆત કરી છે ઓટોમેટિક અમુક અંગારો નાખ્યો છે ને તે રાગ પજળશે અને એક દાડ એવો દુવારો નીકળશે એ દાડ શેનો બેઠા બેઠા જો કશો વાંધો નહીં અમુક ચાલુ કરી જ છે ખેતરમાં જી આવ્યો અને જે થોડું ઘણું કોમ હતું ને એ પાલી ગયો પૂરું કરી નાખ્યું એટલે કીધું અમે ઘેર જવા દે કોઈ ચિંતા જેવું નહીં છોકરાને કહી દેવું તો પોણી વાળવાના ટાઈમે પોણી વાળી દે આ શું કર્યું છે
આ ગલબાજીની દાડા દાડા જેમ જેમ ઉંમર થાય છે ને એમ એમ બેતાળો બેહે જ હોય છે. ખબર ના પડે તો વસ્તુની ગરજ પટી જાય, એનું કોમ પટી જાય એટલે પછી એના ઠેકોણે પોકાડી દેવી પડે. નહીં કોક મહેમાન પરુણ આવે તો કેવું લાગે? બધું ગજાડાની ગમણ જેવું કરી કરીને મેલ્યું છે. ના હોય તો હું મારે કહેવું તો પડશે જ. આબરૂની પથારી ફરી દઉં. આ મૂકી દીધી ઓઠ ઠેકોણે સાઈડમાં. કોઈ બાળાય ના કે કોઈ નહીં કે કોઈ નાળાય ના, પણ મને તો શું ખબર જ પડે છે. કંટાળ્યો માણસ હતી અમે તો. અમે વાંધો નહીં, આ વખત એવી મજૂરી કરવી છે ને તે કોઈના હામાં હાથ લાંબો ના કરો, પણ એટલી મજૂરી કરવી છે. પણ આ પગલો વેલા વેલા ઘેર આવી જાય તો ઈથન ચોખ્ખો પડે પણ સા પીવાય ના આવ્યો. હું નાહી જતો તું ત્યાં નાખાયા પેલી ડોશી ટોયકા પાડતી હતી કે ભગોભાઈ જોડે બોલાવો કે સા પીવા. તમે ટોયકા પાડતા હતા પણ મારા નવરાઈ નથી. કોમ પટાઈ પછી સીધો હું ઘેર જ આવ્યો હેડ્યો. સા પીવામાં હું ટાઈમ જોત લે એ બધી વાતો તો બરાબર છે. પણ દાડા દાડા તમે બધું બગાડવા માંડ્યા છો, બીજું કશું નહીં. ખૂબ બગાડ્યું અમે. પેલી નેહોણી વાયકલ લાઈન ઊભી કરીને મેલી હતી કે કઈ ખબર ના નેહોણી? પડે. આ ઉપર ઘર ઉપર ચડવાનું પત્રો ઉપર સીડી હું એકલ આવ્યો હું. રાતર હું લાવ્યો તો. આ તો લાયો તો તે પડીથી મેં લાવ્યો ને. હું ઠેકોણે મેલી. આ તે બહુ થઈ ગયું મેં પડી હોય તો મેં દેવાનું. તમારે તો શું થઈ ગયું, પણ વસ્તુ જો પડી હોય ને ઠેકોણે મેળવી પડે કે ના મેળવી પડે. વચ્ચે થોડું રિઝલ્ટ તો કરી દેવાનું હોય બધું. હારું હેડ અમે કોઈ તું આખો બોખરો ઊંધો નહીં લાવી જીતો. ઓ ગલબાજી, બોખરો ઊંધો રાખવાની વાત નહીં. નહીં. એક તો કોમ કરવાનું નહીં અને કશું ભલીવાર લાવવાના, વચ્ચે પડી મેલો અને અમે હરખું કરીએ એ ગમે ને. અમે એક દાડો બેહવાની હોય શું પડી ની મેં લ્યા હતી મો તો શું આટલું બધું કહેવાનું આવે છે. તો પછી જોથી લ્યો ઈ કરીએ જાતે મેં લેવાનું રાખો. અલ્યા હું નહીં ઓય લાયો કદાચ છોકરો બોકરો લાયો હન ભૂલી ગયો. હા તે છોકરા લાવ્યો તો છોકરાને ખબર ના પડે મેલવાની. આ તે માં હું અરે હળો માથાકૂટ નહીં કરવી મારે જો તમારે. હોન્ડો દોઢું પડવા માંડ્યું. લઈ માં ઉકારી છે બળો સોચે કે હણી દોતી. વસ્તુ જો પડી હોય ને ઈ કડીઓ ઠેકોણે મેલી દેવાની. આડી એવડી વસ્તુ પડી રહે ને એ મને ગમતું નહીં. ખાવા બેઠા હોય તો રોટલા એક બાજુ છે મેલી દો છો, હે ગલબા! તમે એક બાજુ મેકી દો છો. તાબા મેલ્યો કે નહીં? એ લેક છે પીવો છે એ હો. કશો વાંધો નહીં, પીને નાખરું તારે. અમે મારા ડોશી કે ખાવામાં હજી થોડી વાર થા, હાલ દોડી લઈ વેણી જઈશ. અમે તો આખો દાડો દોડીઓ જ વેણો છો કે વકળે. બગા હઉ. શું છે મજામાં ને? આ મજા જ છે કે આ બધી મજા નહીં પેલા કરાવતા. તો રૂવેણી લે હા, કશા બધા કરે મને તો. મજૂરી બહુ નહીં. લેટ છે. મજૂરી નહીં કરતો. આ નીચે ના પાડી. તારે મજૂરી કરે બધે- એટલો બાર. હારું આમાં શનો કાકો અહીંથી ઉઠીને જાય એટલે પાછો ખાટલો ઠેકોણે મેલ દેજો. ખાટલો ઈનો આ બગા ના? અલ્યા ખાટલો ઈનો નહીં. તો બગા ખાટલો ચા મારો મારો છે. ખાટલો નહીં લાય એક તો એક. એવું નહીં. ખાટલા આવતો રહે. અલ્યા એવું નહીં. અત્યારમાં તમે થોડો પેલું કાયો- કઈ ગયો ને થોડો કાયો છો છે. કના ઉપર આ એને શીખર દૂધું છો. આવો હન છોકરો કોક નેહોણી હોય ના હોય ભૂલી ગયો તો કીના ઘર આગળ. ને હો ઓહો આ પેલી નહીં ને અમારી સીડી હા. લોખંડની તે હું તો નથી મેલી પણ છોકરો કોક સાળવા અત્યારે જો આ કોક આ વજન બદન મેલા પત્રો ઉપર અને એમ લાઈન ભૂલી ગયો છે. તે મારો ઓરજો મને કે વસ્તુ લઈ લઈને મેલતા નહીં ને તમે બધું બગાડ કરતો ને બેઠે કીધા. એવો નહીં લાગતો હો બગો. એવું અમે ચીકણી નહીં મેલી યાર. દીધું. આ તો ઉભા થયું આગુ પાછું કઈ નાખ્યું ને ચલાજી એવું ના હોય પણ આ તો વસ્તુ વસી પડી હોય તો કે તમે છે આ બાજુ નીકળ્યા તા કચી નહીં નેકરે તો કીધું ચાપ મેલ્યો હોય તો પી નેકરું નહીં આ ને? તો ડોશી ખેતરમાં છે. મન કર તારું ડોશી રહ્યું ને અમે કાયમ હેતરમાં જ મથાઈ જાય છે. અમે તો મજૂરી કરવા આવ્યા છીએ મજૂરી જ એમ કે કરીએ. પાવો નહીં સનાને ચા બે હો ઘણી ડોશી આવે એટલે મેલો રહી આવજે હું કઈ એવું બતાવતો નહીં તારા ગોળી એટલે અમે બતાવવાનું ના બતાવવાનું શું કરો છો? જ્યાં આયે તારું ડોશી હેતરમાં છે આ તો ખેતરમાં એક તો ચા નહીં મેલી એક તો કોઈને પૈ ને એક તો કરે હો આ અમે 4 વાગે નહીં બતાવે. પીવો 4 વાગે તો મારા ઘેર છું નહીં ઉકરા હું ઉકરતો હોય એવું લાગે છે હા. બરોબર તારો તો ચા નહીં પીવો પણ ભગલો બે ચા ના પીવો ને એવું કરીને મેળવું છે બે ઘરના દરવાજા તો બંધ જ છે સના આજ ગમે તે એવું નખરું કર ને તે જિંદગીમાં હમા મરે કોઈનું બોલું ના બે જણ ગલબા આવું છું આજ ખબર પડી જા મારા બેટા લડતા નહીં જોવે એવું એવું નખરું કરું છે ને ત્યાં આમ જ સીધા ટસકેલ ને એવું ના હોય તો કાલે ગલબાનો દાવ કર્યો હતો ને આજ ના હોય તો ભગલાનો સાધન ખરો ને બધો ગલબાના અહીં નાખી દેવા દે ટોકર મજા આવશે હો જોવાની પિક્ચર
ગોદરો ખરો ને આ બગાનો જ લાગે છે. ના હોય તો સોનના ટોકરમાં નાખવા દે એટલે આવે ને તરત જ ભગો બગડા કે તો ગલબો બગડશે. હા પગલો બહુ ગરમી વાળો છે એટલે પગલાના ઘેર જ દખલું કરવા દે. હું હતો નહીં અને આપ તો ચોક ઓઠા રહી અને જોઈ રહ્યું છે કેવું પિક્ચર ચાલુ થાય છે કેવો એન્ડ આવે છે. હોય એટલે લપાઈ રહેવા દે ને હું ટાઈમ છે એટલે આવશે તો ખરા. અત્યારમાં ગામમાં જો રાતી ભેગા થયા તા કે હવારે આઈને લઈ દેજો પૈસા, પણ અત્યારમાં ઘેર જો એટલે આધાર જ નતા, તો પછી હું કા કહેવું પડે કે હવારે આવજો. અને ઓહો, એક દાડો નેહાણું વગર પડે તો એમાં તો જેટલો તોતણીઓ કરતા હતા જેટલી દફા કરતા હતા. અને જો કે આ ગોદડો ને આ ટોકા ને આ ખાટલો ને બધું મારા ઘર આગળ નાખીને ગયા છે. ઈવન ખબર નહીં પડતી હોય. આ જો ક્યાં કરી રહ્યા છે. અને ખાલી નેહાણી પડે તેમાં જેટલી મગજમારી કરતા હતા અને ઈવાની જગ્યા પડી રહી છે. અને જો આ બધું મારા ઘર મેલી જાય. અહીં એ એમ કહેતા હતા કે મહેમાન પરુણું કોક આવે તો અમાર કોઈ મહેમાન નહીં આવતા હોય. એટલી બધી તો હું ઉતાવળ હતી. હની ઉતાવળ હતી, ઘણી ઉતાવળ હતી. તે આ બધું મારા એક નાખીને ગયા છો. ખોળ્યો કરવા માંડ્યા છો. હા, હું તમે ખોળ્યો કરવા માંડ્યા છો. ઓવે. હું ખોળો કરું છું. મારો ગોદડો તમારા ખાટલામાં હું કરે છે? મારો ટોકર તમારા ખાટલામાં જતી આ તો આવ્યો. હું એ જ વિચાર કરું છું. તમે શું કહો મેલી પગલો આગો પાછો ઘેર ના હોય એટલે બધું પાથરી દેવાનું, બધું ડાળી દેવાનું. એટલે મારે ગોદળાય છે ખાટલાય છે. એટલે હું કોઈ મારી ચોપેટમાં મેલવાનો છે. આ તે મારા ઘેર કોઈ મહેમાન નહીં આવેલો તો તું. ગોદડાની હાલત કરીને મેલશે ને એ સોણના ટોકરમાં નખોય નખોય. એટલે મારા શું કે નાખો પડે ઉપરથી તું મારા ઘેર. આ બધું હું કર્યું છે? એટલે આ બધું હું ઢોળી છે. ના, હું તો ઘેર હતો નહીં. હું કાન છોકન ઘેર હતો. આ તો આ બધું તમે શું કે નાખી છે. મી ઢોળી છે તાણ. આ બધું મી નાખ્યું છે. આ તે કરીને મી ખોળો કરી એટલે છે. તારાય થી લઈને મારા શું કે નાખી મને આવો. બધી ખબર પડે છે. અમુક શું ખબર પડે છે? એક દાડો કીધું ને કાઠું પડ્યું છે એટલે. મને તો કોઈ કાઠું નહીં પડ્યું. આ નાટક જ તમે કરો છો. આ હું? નખરો તમે જ કરો છો પહાણ. હું નાટક કરું છું? ઓવા. હું અમુક પગલાને બોલી શકતા નહીં, પગલાને કહી શકતા નહીં ને એટલે આવી પાછળ ખોલ્યો કરો છો. આવી ખોલો હું કરું. તારાય થી લઈને મારાય નાખું લ્યા. તાને છોતી લઈ આ તું નાખ્યું. નાચ્યું તો ને હું દુઠ્ઠું બોલે નહીં. મી નાખ્યું. આ કરું છું. આ હું તો ડોહા ઉઠ્યો તારનો હવારોનો ઘેર નહીં હેતરમાં જો છું. તો હું એ ક્યાં બેસી રહેતો? અંધારા અંધારા ખબર છે ને આવો તો અમે નાટક કરતો કરી મને નહીં. આમ જ તું ઘેર બેઠો બેઠો ડોહા હાથ કરે છે જો. મારી તને કહી વાત દઉં. સાંભળ. અમે મારા ડોશી કહેતી હતી કે પકાબેન કહેતી ખરો ને એ નખરો કરવા માંડ્યો. મજા આવી છે, મજા આવી છે. પણ હું નામ ના લેતો. પિક્ચર જોવાની મજા આવી જાય છે. પગલા મિલ્ક ગરદતીનું અલ્લું ફૂટી જાય ગલબાનું. અમુ અંગારો નાખ્યો હતો ને અને અમુ ભરકો બરાબર થયો છે. મજા આવી છે, મજા આવી છે. લડો લડો લડો. બૈરો કીધું બૈરોની વાતો ના હો પડવાની. નહીં વાપરતા. નહીં વાપરતા. મને માર ઘેરથી કહેતી હતી કે આ ડોશી રહી ને એ ઓછી નહીં. આ પોણી ને બોલી કોણ ઢોળો છે? એ આ તમારી ડોશી ડોશી. હા, તમારી એ હા, ડોશી. જોઈ? આ ડોલકાની છે. વાહન ગહવા કોણ બેઠું તું ઈ કણ? ડોર તમારી છે. આ વાહન ગહવા કોણ બેઠું તું? તમારી ડોશી છેલ્લી વાર આજે કી. તમારી ડોર વાપરતો તમારી ડોર લીધી હે. અને નવું થઈ ગયું. પોણી છો મારા ઘર આગળ ડોળવાનું આવે છે. તમને 307 વખત પાલો તું તો. ભાળી મારી ડોશીનો ડોરતા. ભાળી ભાળી? ભાળી હોય તો ભાળી હોય તારે કહેવાય, એમને ના કહેવાય. તમે બધા ચોર છો, જુઠ્ઠા છો. હા, બેટું. પગલો આગો પાછો થયો તારે નહીં ક્યાં ચોરી ગયા લે અમે? ખબર છે કહવામાં પડશે ને તો મજા નહીં આવે એટલે મારા ભારત એમાં નહીં કરતા. એમ નહીં. આ બધો નખરો મારી પીઠ પાછળ ઇન્દમ નહીં થતો. મને નખરો, આ હું- નખરો. હું ભાળું નું તો તમે આ ના કરી શકો. એટલે આ નાટક તું કરે છો ને સીધો મારા ઉપર આરોપ નાખી દીધા. મી કર્યો આ નાટક. બધું લોકો નથી. જોજો હો ગલબાજી, ના. ઉંમરનો લિહાજ નહીં થાય. આ તમને કહી દઉં. મારા આમાં વધારે બોલવું નથી એટલે. શેઠથી પાડોશી છીએ અને બાપ દાદા વાળા ભાઈબંધો છીએ એટલે નહીં બોલતો. આ નકા શું કર્યો? હું મારી ઓકાત ઉપર આવી ગયો ને તો મજા નહીં આવે. વતાઈ દીધી, વખત વતાઈ દીધી. ભાઈ ના છે વધારે રાખ્યું તું તમે પાડોશી કરીને સમજીને. ઓહો, આ ખેતરમાં કામ કરતો તો આ શિખર આ કોણ બખારો કરે છે? જે ખેતરમાં અવાજ સંભળાતો શેનો બખારો થાય છે? તે કીધું ના હોય તો જોઈએ આવવા દે. કુળવારી બખારો કરે છે. પોતાના ભાઈને નતું રાખ્યું ને. ઓહો, ઓહો. એટલું તમે રાખ્યું તું. આ તો ભગલો તો તમારે અને ગલબો જ બે જણા છે. ભાગ પડે રે. આ ચણોભાઈ હાને તાલ્યો પાડી કોઈ ખબર પડતી નહીં. કારણ રાતમાં સૌ વતાઈ દીધું. પેલા બે લાવી છે અને આ જોઈને તાલ્યો પાડી. તમારે જઈને જોવું તો પડશે. અરે છે આટલા બધા રાજી થઈ. લડો લડો ભાઈ ભાઈ કરતા હતા ને પણ બે પણ આટલી હોય ને તો મારા ક્યાંથી
આજથી પહેલા તારા ઘેર મોકલાવતો. લરો લરો આ વખત પાલવાનું હોય તો મારા પાડોશીમાં રહો અને કોઈ પકલા. જગ્યા ખાલી કરી દો. જતા રહીએ તો બધી. હું ખાલી હું કરી જોઈ દઉં. રહ્યો છું આવી રીતે હું જોઈ રહ્યો છું થાય. મિલ્ક ગોડામાં ગલબાના ગોડા મિલ્ક એટલે એનું કઈ ગોડું દીધું ફૂટી તારો? જાય આ તો તમે મને વચ્ચે વસાયા છો. ભાઈ હું કાંઈ તમે કીધું? મને એકલ વસાયા છે. તમે લડશો ને મેળ લાવ તો તાનો મને મજા જ આવશે તને શું ખબર છે ગલબા આ ગોદરો બગલાના ખાટલામાં નાખ્યો છે એ કને નાખ્યો છે આ શનાઈ નાખ્યો છે શનાનથી પાવરો નતો આલ્યો ને પણ આ પાવરો ડોમાં વાળવા નહીં રહેતું બગલાને એવો ટાઈટ કરવો છે ને અને એવો ડુંગો ગાલ્યું છે ને આ બધું કરવા વાળો જ હું છું કાઢ કાઢ બગલો જાય કે તો ગલબો જાય ગમે તે જાય માર તો જુદાસ કરવા છે કે હું ફેર પડશે જોક આ સનો ભગત કેટલો રાજી થાય અને આ તો વિલન ને કર્યો જોક લોકો લડાવે છે પણ તને હું મળશે લડાઈ કહો કે આ બધું મેં જ કર્યું ગોધરો મી નાખ્યો આ બધું મારું જ કામકાજ છે આ સોનવાળા ટોકરમાં ગોધરો મી નાખ્યો પછી આ મેહોણી મેં વેચી આ લડાવવાનું કામ કરે હ તો લાય મને પેલા બેવાન જઈ જુદા કરવા દે અને થોડું મનાવા દે વળી એટલે તું હજી નાહી ગયો ને એટલે કોઈ મારે પડ્યું નથી રહેવાનું. કલબા હું તારું- લોખા હું તો હા. તાણે તું એકણ પડ્યો રહ્યો છે હું લાયો છું અને તમે. મારા લીધે તમે. તું એકણ ર નકા કોઈની તાકાત નહીં કોઈ પગલા વગર તમે- પડ્યો ને તમે હું લાયો છું. હાથ મૂકી દે બેક ડોહા મેલ હું ઢોકી નાખ્યો. હું છે ચમ બખારો કરો છો હું છે ખેતરમાં હોબરીનો એ કયો હા, જા ને. નાટક કરવા માંડ્યા તમે. હું નાટક કરું છું તમે નાટક કરે ને? તું ગયડો થાય છે મહેડો થાય છે તું. બગા. આ તો પેલા દાડે જ મારે કહેવું હતું નેહાણી મેલી ગલબા. બોલે બે દાડે જ. છોકરાને તરત હું પૂછ્યું તું. ગલબા. મી દેહોણી મેલી કી તાણે તું હું માંગીશ મારા પાસે કે આ તો જોજો આ કેવી ખોલ્યો કરે છે. પેલું સોનનું ટોકર છે ને એમાં મારો ગોદડો મેલ્યો છે. અલે તમે કોઈ મહેમાન પરણો આવે તો આપણું પથારી ના પડી જાય. તું મને ભાળ્યો? મોઢા કાઢી આ ડોશીને કાઢી પણ છોકરાને ભાળ્યા? કોને મેલા તાર બીજું આવે છે કોનો અરે તારા મારા ઘેર શું કરવા તું? ગોપાળજી, ઓને તો હું ભાઈનાથી વધારે રાખ્યું તું. અરે દસમન નાખો દસમન. એ દશમન તો તું છે પેટમાં વધારાનો બેસીને બોલતો પગ નહીં લબા યાર. કરે છે. પગ લબા તું કરે છે. ડોહા તને તો હું પાડી દીધા વગર નહીં મેલું આ વધારે બે માથા હાથ લગાય, લગાય. લગાય નહીં. હમણાં જીએ હમણાં. ઓમ બે- લેતો લેતો. ઓમ બે જણાનો રાગ આટલો બધો હતો રાગ હા ને તૂટી ગયો આટલો બધો તમારે હા, ઓન તો વધારે રાખ્યા જેવું નહીં. ગામમાં ઓનું કોઈ બેઠું નતું હાલતું. આ તો ભાઈ સમજીને ઓય લાયા એટલે મારે એ ખબર પડે. થાળીમાં ખાધું ને એ થાળીમાં થૂજો ડોહા તું આટલી એટલે આ ઉંમર મારા તારી તો છોકરાને કાઢી. નતું રાખ્યું એટલું તને રાખ્યું તું. મારી વાત હોભળો, તોય તમારે તું લગીને ગુણ ના રાખ્યા. એ બગા તમારે બે લડવું જ છે ને લડવું જ છે ને તમારે બે કોઈના સામે હું લડા લ્યા? લડી રહ્યા. લડવું હોય તો ખાલી થોડી વાર ખરા 2 મિનિટ શાંત પડી દો ખાલી મારા હંગાત હેડો અને પછી તમે ત્યાં લડવું એટલું લડી નાખો બસ તમારા અંગાત. ઓ તમે બે જણા હેડો મારા હંગાથી વતાઈ દેવું જ પણ તને આ ખબર પડી જાહે. બતાવી દો આમાં ડોહા વધારે કૂદકા મારે ને હો નકર એ. પગારે એક હાથ પડશે ને તો ઊભો નહીં થઈ જો શકતો. પહેલાથી બે કેવું બખારો કર્યા વગર હેડો અવાજ મોઢામાં ને કરો દો નહીં અરે હાલો તમારું મન રાખું છું. હેડો ખાલી ના બોલતા નહીં એટલા પાછા. બોલવાનું બંધ કરી દો તમારે લડવું હોય ને તો તમારું લડવાનું કારણ શું છે ને એ તમને બતાવી દઉં બસ તમે તાર લડો હો બજાવો બોલ્યા વગર મથીન મેર આયો તો એકબીજાને હાલ દીધા ભેરી હતી પણ પેલો હું તંબુરો કરવા ગોપાળીઓ વચ્ચે આવ્યો તું ગમે જેટલો ગોપાળિયા રાગ કરાહે ને પણ અમે આ શનાઈ એવો અંગારો મેલ્યો છે ને એટલે રાગે રાગે પદન છે અને મોટો ભડકો થયો મજા આવી હતી કમ્પ્લેટ આવી જતો એન્ડ ઉપર પિક્ચર પણ આ ગોપાળીઓ શિખર શોધી આવ્યો શિખર હું વાત કરવા જ્યાં રાગ કરાવવા જ્યાં છીએ પણ નહીં થાય રાગ બગલો બરાબર કાયો છે ને. અને આ બધું શનાઈ પિક્ચર રચ્યું છે ને એટલે પિક્ચર શનો જ જો મને તો શાનની રીસ છે. તમે મારા પાડોશી આયા છો ને તાનની રીસ છે. અને પેલા ગલબા બોડાણ તો મેં લે કે પાટું પગલા આ વાઈ ની નેકરી જાત અને ગલબા તીએ ભગલાને મેલી હોત ને તો કાયમનું દુઃખ જતું રહેત એકબીજાને મેલી હોત ને અમે એમાં કેસ થોત ને તો મજા આવત તો કાયમનું વેર પહેરી જોત અને પછી વચ્ચે ઉસારા ભરીને જતા હોત એટલે જ્યાં આ રહ્યા. હોય છીએ પાછળ શું જ્યાં નહીં રે બે જણા હોય છે મારું પેટ ખોલાવતા હતા તમે નહીં? હા પગલાનું બોડું પોળાવું છે ને હે? કોઈ આ બધા નાટક તી કર્યો છે આ બધી ખોલો જ નહીં કરે હા મેં હું નાટક કરે તું એ ઓ તારો બાપો એ ઓ છેડી તારા બાપાએ ગામમાં આવું જ કર્યું તું. પકડી એ રાખો. ભાઈઓને કદી ભેળા રવા દીધા નહીં. તને તો શરમ આવે છે કે નહીં લે તને લડાઈ હું મળે હ. ઈવન પેટ ફોડાવું તું ફોડી લે, તું ફોડી લે, તું પકડી રાખો અમારા વગર પગ મેલે કોઈ દાડો હોય કાન નહીં અને આ કરવાનું કારણ હું? ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો, આગા. ઉપર ઓનું કારણ હું કહે
શું બગાડ્યું તારું અમે? અમે તારું બગાડે હું લ્યા અમે તને નડ્યા તે તું એમ કહેતો હતો કે પાડોશમાં આયા તારના મને દુખતા હતા કોટાની પછાડ અમે તારું શું બગાડ્યું અમે તારા ઘેર કોઈ વસ્તુ લેવા આવ્યા તેદાર મને પાવરો નતો આલ્યો ને અને તમે બે ભેગા ને ભેગા રહેતા હતા ને એક થાળીમાં ખાતા હતા ને તાને રે હતી એવું અમે- આ રે કાઢવા કરી દો પણ આ ગોપાળીઓ શિખર સતી આવી ગયો મારો માણસ થા તારા જેવો નહીં નુકરો આ જોયું આ મમ્મી પેલી વાળ દેખાય ને ઈ કરું દી પૂંઠ ના વાળ તો કહું અને કોના કદી અમારા બોલમાં જા. પાણી પીવાય ના આવતો હોય કાકા, કે? મારો તો પોઢો નહીં ફૂટ્યો પણ તારું એકી પાવડો હું ફોડી નાખ્યો હેડોથી નેકર લુખા ભિખારી માપમાં બોલ બગા માપમાં બોલ માપમાં હમણાં માપમાં એવું આલ્યો ને તો ભય પડે એવો એકી પાવડો મારા બેટા મથીન મેર આવ્યો તો દુઃખ નેકરી જ હોત પણ આ ગોપાળીઓ શિખર શોધી આવ્યો હા કહો હાલ નહીં તો 100 મહિને તો 12 મહિને પણ એક દાડો તો ઉસારા ભરાવા જ છે જોયું અમે શું જોઈશી જોયું નાટક કનો હતો ડાયરેક્ટ જોયા વગર ડાયરેક્ટ ઓછો ઉતરી પડે મારા ઉપર જો નક્કી કર્યા વગર કોઈ લડી નાખાય નહીં અમે આ તો હું ના આવ્યો હોત. આ તમે તો બે જણા એકબીજાને ગોડો ફોડી નાખો ફોડી નાખો કે ફોડવો હતો અને ફોડ્યા ભેગું હતું વાતમાં શેર ને જોયા વગર લડી મારા નાખો ઓળખ- પણ તમારું હારું થજો નકા બે લડતા લડતા રહી જાય હમણાં એ તો મારા મારે તો મનમાં ખોટી વાત તો તમારે ખોટી આ બધા વાત. નાટક ગલબોજી કરે છે ગલબાજીના મનમાં આ બધા નાટક બગલો કરે છે કેટલો રાજી થતો હતો. વાસ્તવમાં આર્યો રહ્યો ને એ બધી ખોળ્યો કરી દેતો હતો સારું કર્યું વધારે લડ્યા ના ડોહા હું કહેતો જો કોક નવું ખાઈ દો તમને હું કહેતો જો જતા જતા ખબર છે હા. કે તમે બે જણા ભેળું રહેતા તે અમને ગમતું નતું આખા ગામને નહીં ગમતું જો તને નહીં, બધા. આખા ગામને નહીં હું ગમતું બધા તો કોઈ કહેતો નહીં પણ બીજી વાર કે આવી ભૂલ કરતા નહીં બરોબર ના 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 અને હું હું ખરું ને બધું મગજમાં એક નક્કી અરે કરી વાહ. લેવાનું કે જોયા વેણ્યા વગર કદી કોઈના ઉપર હાથ ઉપાડવાનો નહીં હા અને આવું બધું હોય તો જાતે લઈને મેલી દે એમાં કોઈ એના બાપના ના થઈ જઈએ આ માણસ હોય પેઠો ને એટલે આપણામાં ખાર પહેવા હા માંડી હા આમાં આવું ના થવું તો ના 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 થાય કદી ના થાય